મોર્નિંગ ગુડ મોર્નિંગ 94.3 માય ફ્રોમ ધ સ્ટુડિયોથી પ્રતીક્ષા તમારી સાથે છે. ચલો આજ કુછ અચ્છા સુનતે हैं. હેલો હાય વોટ્સઅપ કેમ છો મજામાં 94.3 માં FM પર 16 ઓલવેઝ પ્રતીક્ષા તમારી સાથે છે. અને યાર આજે ખરેખર આ રેડિયન સ્કૂલમાં હું જ્યારે આવું છું એવું નથી આજે જ આવી છું, હું બહુ બધી વાર આગળ આવી છું અને મને ત્યારે થાય કે યાર મારે પાછા નાના થઈ જવું છે અને મારે પાછા આ સ્કૂલમાં ભણવું છે. બિકોઝ આપણી લાઈફમાં જે આજે આખી કોન્વર્ઝેશન થઈ એમાં રિયલાઇઝ થાય કે યાર આપણે થોડા લેટ છીએ. આ મારી જનરેશનના બધા જ તમે પણ ફીલ કરતા હશો કે આજે જે નાના બચ્ચાઓને એક્સપોઝર મળી રહ્યું છે, જે પ્લેટફોર્મ મળી રહ્યું છે, જે આ સ્કૂલ્સમાં થાય છે, આ સ્ટુડિયો છે એનો અદ્ભુત યુઝ અહીંયા સ્કૂલમાં બચ્ચાઓને માટે થાય છે. એ લોકો એક્સપેરિમેન્ટ્સ કરે છે, ટ્રાય એરર કરીને જે એ લોકો કોન્ફિડન્સ બિલ્ડ કરે છે એ કેટલી નાની એજથી. તો કાશ હું આ સ્કૂલમાં પાછી એડમિશન લઈ લઉં, નાની થઈ જાઉં અને એ બધું એક્સપોઝર બહુ અર્લી સ્ટેજમાં મને આવી જાય તો કદાચ આટલી પાછી ઉંમરની થાવ ત્યારે હું ક્યાંથી ક્યાં હોઈશ. कि आप पहले से ही आरजे है या फिर आरजे का कुछ सोच रहा और आपने कुछ आगे किया? एक्चुअली वैसा कोई मेरे घर से ऐसा नहीं था कि डॉक्टर बनना है, इंजीनियर बनना है, ऐसा कोई प्रेशर में तो नहीं रहे हम. आपको पहले कैसे पता चला कि भाई मेरा आवाज अच्छा, किसी ने तो आपको हिंट दिया होगा कि ये तेरा आवाज बहुत अच्छा है तो तू ये थोड़ा काम कर ले तो अच्छा रहेगा. आई बिलोंग टू ब्राह्मण फैमिली, सो वाचा शुद्धि, प्रोनाउंसिएशन, उसमें थोड़ा बहुत हमारे घर में क्लैरिटी ऑफ स्पीकिंग था थोड़ा बहुत. यहाँ पे तो ऑडियंस है, लाइव एंकरिंग करना तो ऑडियंस है, वहाँ पे बोल सकते हैं, वहाँ पे तो कोई ऑडियंस भी नहीं है और लाइव परफॉर्मिंग करना है तो पहले से प्रिपेयर करना पड़ता है या फिर आपके दिमाग में जो आता है वो आप बोलना चालू कर देते हैं? नहीं. रेडियो के लिए व्हाट टू स्पीक उससे बेहतर जानना ये जरूरी है व्हाट नॉट टू स्पीक. ये जो वॉइस ओवर होता है वो आपको एक्चुअल वॉइस में देना पड़ता है या फिर आप दूसरी आवाज भी निकाल सकते हो? કે મમ્મા મને આજે બહુ ભૂખ લાગી છે, તું મને કેમ સાંભળતી નથી? Okay.